सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अथातो ब्रह्म जिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात् तत्त्वसमन्वयात्। છેલ્લું સૂત્ર છે તત્વ સમન્વયાત. અહીં ચર્ચા ચાલી રહી છે. આમાં અત્યારે ચર્ચા ચાલી રહી છે એનો મુખ્ય ખ્યાલ એ છે કે વેદમાં સર્વત્ર વિધિ છે જે કંઈ કરવામાં આવે છે એ વિધિના પ્રતિભાવ રૂપે કરવામાં આવે છે. મીમાંસકો જે સમગ્ર વેદને એક જ પ્રકરણ માને છે એ માને છે કે અહીં પણ બ્રહ્મજ્ઞાનનો વિધિ, તમારે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એટલે બ્રહ્મ પણ વિધિનો વિષય છે એવું પુરવાર કરવા માગે છે. આમનાયસ્ય ક્રિયાર્થત્વાત અનર્થકમ અતદર્શાનામ. એવું જમીનીએ કહ્યું કે આમનાયસ્ય ક્રિયાર્થત્વાત, આમનાર્થ વેદ છે એ એનું પ્રયોજન ક્રિયા છે, કર્મ છે. તેથી જે કોઈ વાક્યો કર્મના સંબંધિત ના હોય એ બિનઉપયોગી છે. એટલે બધા જ વાક્યોને કર્મને સંબંધી એમણે બતાવવા પડે. તો બ્રહ્મ પણ વેદનું અંતર્ગત છે, માટે બ્રહ્મ પણ કર્મ સંબંધી છે. તો સામાન્યાદ વેદાંતાનાપી તથૈવ અર્થવત્વમ સ્યાત. વેદના બીજા અંશ જેમ કે કર્મકાંડ અર્થવત બને, સાર્થક બને, કારણ કે એ બધું કર્મ સાથે સંકળાયેલું છે. તેવી રીતે વેદાંત પણ કર્મ સાથે સંકળાયેલું છે એવું જો દર્શાવવામાં આવે તો જ વેદાંત પણ સાર્થક બને. જેવી રીતે યથા સ્વર્ગાદિ કામસ્ય, જેમ સ્વર્ગની કામના હોય એનો અગ્નિહોત્રાદિ કર્મનું વિધાન કરવામાં આવે છે, તેવી અમૃતત્વની કામના હોય એના માટે બ્રહ્મજ્ઞાન વિધાન કરવામાં આવે છે. એવું એવી દલીલ કરવામાં આવી. તો વેદાંતેન પ્રશ્ન કહે નનુ ઇહ જિજ્ઞાસ્ય વૈલક્ષણ્યમ ઉક્તમ. તો વાત સાચી છે, ચાલો એવું કહીએ તો પણ અહીં જિજ્ઞાસ્ય જે જિજ્ઞાસાનો વિષય છે કર્મકાંડમાં અને જ્ઞાનકાંડમાં એમાં વિલક્ષણતા છે. કર્મકાંડે ભવ્યો ધર્મો જિજ્ઞાસ્ય
કર્મકાંડમાં ધર્મ જિજ્ઞાસાનો વિષય છે, વિચારનો વિષય છે, જે ભવ્ય છે, અર્થાત જે કર્મના ફળથી પ્રાપ્ત થાય છે, ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે, સાધ્ય છે. અહીં તો ભૂતમ નિત્ય નિવૃત્તમ બ્રહ્મ વિજિજ્ઞાસ્યમ. અહીં તો બ્રહ્મ જે, હવે ધર્મ એટલે કે સ્વર્ગ, ધારો કે ધર્મ એટલે કર્મનું ફળ. કર્મ કરતી વખતે કર્મફળ હોતું નથી, એટલે કર્મ કરવા દ્વારા કર્મનું ફળ ઉત્પન્ન કરવાનું હોય છે. એટલે બ્રહ્મ તો વિદ્યમાન છે, દરેકનું સ્વરૂપ છે, માટે બ્રહ્મ તો છે જ. તેથી એને કોઈ કર્મથી ઉત્પન્ન કરવાનું નથી, તો નિત્ય છે. અને માટે એને એ બ્રહ્મ જિજ્ઞાસ્યમ. ત્યાં ધર્મ જ્ઞાન ફલાદ અનુષ્ઠાન અપેક્ષાત, ત્યાં ધર્મ કહો કર્મ કહો, એ ફળ ક્યારે મળે? તમે કર્મનું અનુષ્ઠાન કરો ત્યારે તમને કર્મનું ફળ. કર્મ કહો ધર્મ કહો. વિલક્ષણમ બ્રહ્મ જ્ઞાનમ, એટલે બ્રહ્મ તો નિત્ય વિદ્યમાન છે. એના માટે ધર્મ જ્ઞાન કરતાં બ્રહ્મ જ્ઞાન વિલક્ષણ છે. પહેલાં એ સિદ્ધ કરવાનું છે કે બ્રહ્મ એ જુદો વિષય છે, જુદું પ્રકરણ છે. બ્રહ્મ જ્ઞાન એટલે કે બ્રહ્મ વિદ્યા એટલે કે જ્ઞાન ખંડ, જ્ઞાનકાંડ અને કર્મકાંડ એ બે ભિન્ન ભિન્ન પ્રકરણ છે. એવું વેદાંતિ સિદ્ધ કરવા માગે છે. અને તેથી ધર્મ જ્ઞાન કહો કર્મનું જ્ઞાન કહો એને કરતાં આ બ્રહ્મ જ્ઞાનનું ફળ વિલક્ષણ છે. ત્યારે કહે છે નારહતિ એવમ ભવિત, બ્રહ્મ પણ એવું ના હોઈ શકે. કાર્યવિધિ પ્રયુક્ત સેવ બ્રહ્મણ પ્રતિપાદ્યમાનત્વાત, કારણ કે બ્રહ્મ પણ જ્યારે કર્મની વિધિમાં જ પ્રયુક્ત થાય એ પ્રકારે જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. જેમ કહે છે આત્માવારે દ્રષ્ટવ્ય, વિધિ વાક્ય. એટલે આ મીમાંસકો બ્રહ્મના વિષયમાં કે આત્માના વિષયમાં વિધિની શોધમાં છે. અને આવું બહુ જાણીતું વાક્ય છે આત્માવારે દ્રષ્ટવ્ય શ્રોતવ્ય મંતવ્ય નિધાતવ્ય મૈત્રેયી. આત્માને પણ દર્શનનો વિષય બનાવવો જોઈએ. પછી છંદોગી ઉપનિષદમાંથી એ આત્મા અપહત પાપમાં સહ અન્વેષ્ટવ્ય, આત્મા જે સર્વ પાપથી રહિત છે એનું અન્વેષણ કરવું જોઈએ. વિજિજ્ઞાસવ્ય, જિજ્ઞાસા કરવી જોઈએ. આત્મા ઇત્ય ઉપાસિત, આત્મા છે એ પ્રકારની ઉપાસના કરવી જોઈએ. આત્માનવ્ય લોક ઉપાસિત, આત્મવ્ય લોકની ઉપાસના કરવી જોઈએ. બ્રહ્મ વેદ બ્રહ્મયો ભવતી, બ્રહ્મને જાણો તો બ્રહ્મ બનો. આ બધા વિધિ વાક્યો કહેવામાં આવે. એટલે આ બધા વાક્યો જે વેદાંતમાં પ્રાપ્ત થાય છે એ વિધિ વાક્ય છે એવું પૂર્વ પક્ષીનું કહેવું છે. એ રીતે બ્રહ્મ પણ વિધિનો વિષય છે, ધર્મ પણ વિધિનો વિષય છે. એટલે બ્રહ્મ અને ધર્મમાં બીજું શું ફેર પડે? માટે ઇત્યાદિ વિધાનેષુ સત્સુ કોસૌ આત્મા કિમ તદ બ્રહ્મ ઇતિ આકાંક્ષાયામ. આ પ્રકારે જ્યારે આપણને આદેશ પ્રાપ્ત થાય કે બ્રહ્મનું જિજ્ઞાસા કરવી જોઈએ, અન્વેષણ કરવું જોઈએ, આત્માને જોવો જોઈએ, દ્રષ્ટવ્ય શ્રવણ કરવું જોઈએ. આ પ્રકાર વિધાન લાવો વિધિ વાક્ય જ્યારે પ્રાપ્ત થાય કે આપણે કરવું જોઈએ. કોસૌ આત્મા કિમ તદ બ્રહ્મ,
એ આત્મા કેવો છે જેના વિષયમાં આપણે શ્રવણ કરવું જોઈએ, એ બ્રહ્મ કેવું છે જેને આપણે જાણવું જોઈએ, એ આકાંક્ષા છે ને તત્સ્વરૂપ સમર્પણ સર્વ વેદાંતો વેદાંત આ પ્રશ્નના ઉત્તર રૂપે છે. આ જે વાક્યો છે નિત્ય સર્વગત સ્થાણું ભગવદ્ ગીતાનું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વાવ સિંહ ગીતા, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ બૃહદારણ્યકોપનિષદ વગેરે, આ બધા વાક્યો બ્રહ્મના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે છે, જેથી જે બ્રહ્મને જાણો તો બ્રહ્મ બનો, તો બ્રહ્મને જાણવા માટે આ વાક્ય આપવામાં આવે. તદ ઉપાસના બ્રહ્મ જાણવાનું કેવી છે? બ્રહ્મની ઉપાસના કરવા દ્વારા, બ્રહ્મનું ધ્યાન કરવા દ્વારા બ્રહ્મને આ રીતે જાણો તો તદ ઉપાસનાત શાસ્ત્ર અદૃષ્ટ મોક્ષ ફલમ ભવિષ્યતિ, તો મોક્ષ ફળ પ્રાપ્ત થાય. મોક્ષ કેવું છે? શાસ્ત્ર દૃષ્ટ. શાસ્ત્ર તો મોક્ષને જાણે છે કારણ કે એનું વર્ણન કરે છે. અદૃષ્ટ આપણે જાણતા નથી, પણ આપણે જાણવાનું છે. એટલે આગળ ત્રીજી પંક્તિમાં કહ્યું નનું વસ્તુ માત્ર કથનેપી રજ્જુ એમ નાયમ સર્પ ઇત્યાદુ, વિધિ વાક્ય ન હોય તોય પણ વસ્તુ માત્ર કથનેપી જે છે એનું જ કથન કરવું. રજ્જુ એમ નાયમ સર્પ, આ રજ્જુ છે આ સર્પ નથી, એ માત્ર વસ્તુ માત્ર કથનમ જે છે એનું જ કથન કરવામાં આવ્યું તો પણ એનું ફળ છે. ભ્રાંતિજનિત ભીતિ નિવર્તન અર્થવત્વ દૃષ્ટમ, ત્યાં પણ સર્પની ભ્રાંતિને કારણે જે ભય જન્મ્યો હતો એ ભય દૂર થાય છે. આ રજ્જુ છે વિદ્યમાન રજ્જુ છે એના કથનથી સર્પની ભ્રાંતિથી જે ભય જન્મ્યો હતો એ દૂર થાય છે. તથા ઇહાપી અસંસારી આત્મસ્તુ કથનેન સંસારિત ભ્રાંતિ નિવર્તન અર્થવત્વ સ્યાત, તમે પણ અસંસારી આત્મા અસંસારી છે, જેને સંસારી માનવામાં આવે છે એ અસંસારી છે. એ પ્રકારે આત્માનું નિરૂપણ કરવાથી હું સંસારી છું એ ભ્રાંતિને કારણે જે બધો અનર્થ થાય છે જીવનમાં, જે અનર્થ છે દુઃખ છે, એ બધાનું કેન્દ્ર તો આત્મા જ છે. કેવો આત્મા? જેના વિશે ભ્રમ સેવવામાં આવે છે. એ જ આત્મ વિશેના ભ્રમ દૂર થાય તો બધું સંસારમાં દૂર થઈ જાય. અર્થાત આપણે આપણા જીવનમાં જે દુઃખ અનુભવીએ છીએ, શોક અનુભવીએ છીએ, એનું કારણ માત્ર ભ્રમ છે. આત્મા વિશેનો પોતાના વિશેનો ભ્રમ એ જ એકમાત્ર કારણ છે. તો કહેવામાં આવ્યું કે ચાલો આપ કહો છો એ બરોબર છે. એ તો તમે રજ્જુ સર્પનું દૃષ્ટાંત આપ્યું અને બ્રહ્મ એ દાર્ષ્ટાંત છે, પણ બંનેમાં વિષમતા છે. રજ્જુ સર્પના દૃષ્ટાંતમાં રજ્જુ છે એવું શ્રવણ માત્રથી સર્પનો ભ્રમ જતો રહે છે, જ્યારે બ્રહ્મના કિસ્સામાં તો આ બ્રહ્મ છે શ્રવણ માત્રથી કંઈ ભ્રમ જતો નથી. શુદ્ધ બ્રહ્મણો બી યથાપૂર્વમ સુખ દુઃખાદિ સંસારી ધર્મ દર્શનાથ, જેણે ક્યાંય સુધી બ્રહ્મનું શ્રવણ કર્યું હોય, હવે કેટલી વ્યક્તિઓ છે એ પહેલાંની જેમ જ સુખ દુઃખ અને સંસારીપણું અનુભવી રહ્યા છે. પહેલાંમાં માત્ર શ્રવણથી કે આ રજ્જુ છે સર્પ નથી, અને તો સર્પનો ભ્રમ દૂર થવાથી બધું દુઃખ દૂર થઈ ગયું. અહીં તો તું બ્રહ્મ છે, આ સર્વ બ્રહ્મ છે એ હકીકત વારંવાર કહેવા છતાં પણ આ ભ્રમમાંથી જન્મેલો ભય કે દુઃખ દૂર થતું નથી. યથાપૂર્વમ સુખ દુઃખાદિ સંસારી ધર્મ દર્શનાથ, એમનામાં પહેલાંની જેમ જ
સુખ દુઃખ વગેરે સંસારના ધર્મ તો જણાય છે. અહીં પણ વિધિ છે. શ્રોતવ્ય, મંતવ્ય. આપણે બ્રહ્મસૂત્રનું અધ્યયન કરીએ એટલે વેદાંતના બધા વાક્યોનો પરિચય હોવો જોઈએ. એટલે વારંવાર તો પછી આપણે મનમાં હોય નહીંતર ઘરે જરાનું અધ્યયન કરીએ અને શોધી કાઢીએ કે આ વાક્ય ક્યાં છે, ત્યાર પછી આપણે અધ્યયન કરીએ અહીંયા આગળ તો પછી આપણે ખોવાઈ જઈએ. કારણ કે બધા ઉપનિષદના અધ્યયન પછી બ્રહ્મસૂત્રનું અધ્યયન છે. બ્રહ્મસૂત્રનો પ્રયોજન ઉપનિષદમાં આપણને જે ઉપદેશ કરવામાં આવ્યો છે એને સ્પષ્ટ કરવા માટે. બ્રહ્મસૂત્રને ન્યાય ગ્રંથ કહેવામાં આવે છે. ઉપનિષદ ના કે માટે કહે માત્ર કે તું બ્રહ્મ છે એટલે ઉપનિષદ કામ પૂરું થઈ ગયું. હું કેવી રીતે બ્રહ્મ હોઈ શકું એવા પ્રશ્નના ઉત્તર રૂપે જે ન્યાય આપવો જોઈએ, જે યુક્તિ આપવી જોઈએ, એ યુક્તિ અહીંથી પ્રાપ્ત થાય છે. શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસવ્ય છે. અમે કહ્યું કે શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, નિધિધ્યાસન કરવું જોઈએ. એટલે શ્રવણ માત્રથી જ થતું નથી. ઇતિ શ્રવણોત્તર કાલયો મન નિધ્યાસનયો વિધિ પરત્વાત. શ્રોતવ્ય આત્માનું શ્રવણ કરવું જોઈએ, પછી મંતવ્ય, નિધિધ્યાસવ્ય, એનું મનન કરવું જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ. એમ કરીને માત્ર શ્રવણથી જ્ઞાન થતું નથી, તો મનન અને નિધિધ્યાસન કરો તો જ્ઞાન થાય, એવું આ વિધિ વાક્યનો અર્થ થાય. આપણે ત્યાં સુધી આવ્યા હતા. પૂર્વ પક્ષનો ઉપસંહાર કરે છે. હવે તસ્માત પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ અભ્યુપગંતવ્યમ ઇતિ. તસ્માત પ્રતિપત્તિ એટલે ઉપાસના. પ્રતિપત્તિ વિષયતયા એવા બ્રહ્મ પણ ઉપાસનાનો ધ્યાનનો વિષય છે. બ્રહ્મ જ્ઞાનનો વિષય નહીં પરંતુ ધ્યાનનો વિષય છે. એ પ્રકારે બ્રહ્મનું ધ્યાન કરીને બ્રહ્મનો સાક્ષાત્કાર કરવાનો છે. માત્ર શ્રવણથી સાક્ષાત્કાર થતો હોત તો મનન અને નિધ્યાસનનું વિધાન કેમ કરવામાં આવ્યું હોત? અંતેથી બ્રહ્મ માત્ર શ્રવણથી નહીં તો કે બ્રહ્મના ધ્યાનથી બ્રહ્મનો સાક્ષાત્કાર થાય. અર્થાત એમાં પણ મેડિટેશન કહો, ધ્યાનની ક્રિયા આવી. પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ. પ્રતિપત્તિ એટલે ઉપાસનાનું વિધિ, કે બ્રહ્મને ઉપાસના કરવી જોઈએ. એ પ્રકારે બ્રહ્મ પ્રાપ્ત થાય છે. એટલે કે માત્ર બ્રહ્મના શ્રવણથી બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું શાસ્ત્રમાં કહેવું નથી. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, શ્રવણ ઉપરાંત મનન નિધિધ્યાસનના પણ વિધાન કરવામાં આવ્યા છે. એટલે આ જે વાક્ય તસ્માત પ્રતિપત્તિ વિધિ વિષયતયા એવ શાસ્ત્ર પ્રમાણકમ બ્રહ્મ
અભ્યુપગંતવ્યમ ઇતિ ઇતિ છે એને પૂર્વ પક્ષ છે એ સમાપ્ત થયો. આટલા સુધી પૂર્વ પક્ષનું વાક્ય હતું. હવે સિદ્ધાંતિનો ઉત્તર આપે છે. વેદાંતા ન વિધિપરા સ્વાર્થે ફલવત્વે સતિ નિયોજ્ય વિધુરત્વાત. આ વેદાંત છે એને વિધિ પર નથી, એટલે કે વિધિને ભરેલા નથી. સ્વાર્થે ફલવત્વે બ્રહ્મરૂપી સ્વમાં એમાં જ ફળ રહેલું છે. બ્રહ્મને કંઈક કરવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય એમ નથી. બ્રહ્મ પોતે જ અમૃતત્વ સ્વરૂપ છે, માટે બ્રહ્મને જાણવાથી અમૃતત્વ પ્રાપ્ત થાય. એટલા માટે બ્રહ્મને જાણો, બ્રહ્મને પામો એવા કોઈ પ્રકારના આદેશની જરૂર નથી. બ્રહ્મને જાણવા માત્રથી બ્રહ્મ પોતે જ અમૃતત્વ સ્વરૂપ છે અને આત્મા છે, મને પ્રાપ્ત થાય. પ્રાપ્ત છે એ જ અહીં પ્રાપ્તિ થાય. હવે ભાષ્યકાર કહે છે, પૂર્વ પક્ષી ઉત્તર આપી જાય. અહીંથી એવું ઉત્તર આપે છે, અત્ર અભિધીયતે. તો આના પર અમારે આ કહેવાનું છે, ન કર્મ બ્રહ્મ વિદ્યા ફલયો વૈલક્ષણ્યાત. કર્મફળ અને બ્રહ્મ વિદ્યા ફળ એ બંને વિલક્ષણ છે. એટલે કે લક્ષણ પરસ્પર ભિન્ન છે, પરસ્પર વિરુદ્ધ છે, વિલક્ષણ છે. તો કેવી રીતે? શારીરમ વાચિકમ માનસમ ચ કર્મ શ્રુતિસ્મૃતિ સિદ્ધમ ધર્માખ્યમ યદ વિષયા જિજ્ઞાસા અથાતો બ્રહ્મ જિજ્ઞાસા ઇતિ સૂચિતા. બ્રહ્મ જિજ્ઞાસા અને ધર્મ જિજ્ઞાસા વચ્ચે શું ફેર છે? આગળના ગ્રંથમાં ધર્મ જિજ્ઞાસા ધર્મ વિશે વિચાર થયો, તો શું ફેર છે? કર્મ કે ધર્મ, શારીરમ વાચિકમ માનસમ ચ કર્મ, શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે કર્મ થાય. શ્રુતિ સ્મૃતિ સિદ્ધમ, શ્રુતિનું એનું અને શ્રુતિ બંનેમાં એનું વિધાન કરવામાં આવેલું હોય. શ્રુતિમાં વિધાન કરવામાં આવેલું હોય, વેદમાં શ્રુતિમાં વિધાન કરવામાં આવેલું હોય, એ બધા શરીરના, વાણીના, મનના સ્તરે થનારા કર્મ છે. એ વિષયા જિજ્ઞાસા અથવા તો ધર્મ જિજ્ઞાસા. આવા ધર્મનું નિરૂપણ કરવા માટે ધર્મ જિજ્ઞાસા હતી, અથવા તો ધર્મ જિજ્ઞાસા જે આગળના પ્રકરણમાં આવી ગઈ. અધર્મોપી હિંસાદિ પ્રતિષેધ ચોદન લક્ષણત્વાત જિજ્ઞાસ્ય પરિહારાય. અથવા તો ધર્મ જિજ્ઞાસા જેમ કહેવામાં આવે ને, કે સંધિના રૂલને માનીને અથવા અધર્મ જિજ્ઞાસા કહીએ તો પણ આનો લોપ થઈ જાય. બે પ્રકાર આપણે સમજી શકીએ, અથવા તો ધર્મ જિજ્ઞાસા અથવા તો અધર્મ જિજ્ઞાસા. એવું સૂત્ર હોત તો પણ આનો લોપ થઈને આપણે તો અથવા તો ધર્મ જિજ્ઞાસા જ પ્રાપ્ત થાત. એટલે કે એ સૂત્ર છે અથવા તો ધર્મ જિજ્ઞાસા, એના બે અર્થ કરવામાં આવ્યા.
અથવા તો ધર્મ જિજ્ઞાસા અને અથવા તો અધર્મ જિજ્ઞાસા. અધર્મોપી હિંસાદિ પ્રતિષેધશોધનાલક્ષણત્વાत् જિજ્ઞાસ્ય પરિહારાય. હિંસાદિ અધર્મ, હિંસા વગેરે થતી હોય અધર્મ છે. પ્રતિષેધશોધનાલક્ષણત્વાत् પેલું વિધિ અને નિષેધ. ધર્મ છે જેનું અનુષ્ઠાન કરવાનું છે, વિધિનો વિષય છે, આમ કરો. કલંજમ ન ભક્ષવ્યમ, તો તમારે કલંજનું ભક્ષણ ના કરવું જોઈએ, વગેરે વગેરે. ટૂંકમાં આવી જાતના વાક્યો છે. તે પ્રતિષેધ વાક્યો છે જે તમારે શું ન કરવું જોઈએ. ન ભક્ષિતવ્યમ કલંજમ, તો કલંજ તમારે એનું ભક્ષણ ના કરવું જોઈએ. મદિરાનું પાન ન કરવું જોઈએ. સુરામ ન પીબેત વગેરે. એટલે આ નિષેધ વાક્યો છે જે અધર્મનું નિરૂપણ કરનારા છે. એટલે ન પીબેદ એ પ્રતિષેધ છે. પ્રતિષેધ ચોદના આપણા નકારાત્મક આદેશ આપે છે કે શું ન કરવું જોઈએ. એટલે બંનેનો ધર્મના વિચારમાં વિચાર થઈ ગયો. શું કરવું જોઈએ એનું વિધાન, શું ન કરવું જોઈએ એનું વિધાન. તયોઃ ચોદનાલક્ષણયોઃ અર્થાનર્થયોઃ ધર્માધર્મયોઃ ફલે પ્રત્યક્ષે સુખ દુઃખે શરીરવાङ्मनोभिः एव उपभुज्यमाने विषयेन्द्रियसंयोगजन्ये ब्रह्मादिषु स्थावरान्तेषु प्रसिद्धे. तयोः चोदनालक्षणयोः अर्थ अनर्थयोः धर्म अधर्मयोः. આ ધર્મ અને અધર્મ બંને ચોદના એટલે બંને માટેનો આદેશ કરવામાં આવે છે. વિધિ અને નિષેધ. વિધિ દ્વારા ધર્મનો આદેશ કરવામાં આવે છે, નિષેધ દ્વારા અધર્મનો. અર્થ અનર્થયો, ધર્મનું પાલન કરવાથી અર્થ સિદ્ધ થાય, પ્રયોજન સિદ્ધ થાય. અધર્મનું કદાચ પાલન થઈ જાય તો અનર્થ થાય, અનેક પ્રકારનું દુઃખ ઉત્પન્ન થાય. તેથી બંને વિશે ચોદના એટલે કે બંને વિશે આદેશ કરવામાં આવ્યો છે. તમે આ કરો અને આ ન કરો. ફલે પ્રત્યક્ષ, ધર્મ ફળ પ્રત્યક્ષ છે, આપણે અનુભવી શકીએ છીએ. અધર્મનું ફળ પણ સુખ દુઃખે શરીરવાङ्मनोभिः ઉપભુજ્યમાને. ધર્મનું ફળ સુખ છે, અધર્મનું ફળ દુઃખ છે, એ બહુ સ્પષ્ટ છે આપણને. શરીરવાङ्मनोभिः ઉપભુજ્યમાને. ધર્મ અને અધર્મ બંને આપણે શરીરના સ્તરે, વાણીના સ્તરે, મનના સ્તરે અનુભવીએ છીએ. વિષયેન્દ્રિય સંયોગજન્ય, એ વિષય અને ઇન્દ્રિયના સંયોગોમાંથી ઉત્પન્ન થાય છે. ધર્મ પણ વિષય અનુકૂળ વિષય ઇન્દ્રિયોના સંયુક્ત ઉત્પન્ન થાય. અધર્મનું પરિણામ છે પ્રતિકૂળ વિષયોના સંપર્કથી દુઃખ ઉત્પન્ન થાય. આ સુખ દુઃખે બ્રહ્માદિષુ સ્થાવરાંદેશુ પ્રસિદ્ધે. બ્રહ્માજીથી માંડીને સ્થાવર સુધીના જે કંઈ જીવો છે એ બધાને સુખ દુઃખનો અનુભવ થાય છે. એવું એકેય ના હોય એને માત્ર ધર્મનું જ આચરણ કર્યું હોય. ક્યારેક ક્યારેક લોભાઈ જાઓ, ક્યારેક ક્યારેક પ્રલોભન થઈ જાય, તમે તમારા નિયમમાંથી ચ્યુત થઈ જાઓ.
બિચારા બ્રહ્માજી પણ એમાંથી અપવાદ નથી. બ્રહ્માજીને પણ એવું થઈ ગયું એટલે એમને પણ સજા મળી. જીવો ભાગી રહ્યા છે, શિવજીનું બાણ એમનો પીછો કરી રહ્યું છે. એટલે બ્રહ્માદિશુ સ્થાવરાંતેશુ પ્રસિદ્ધે, કે વિષય અને ઇન્દ્રિયના સંયોગમાંથી જન્મેલું અને શરીર, મન અને વાણીના સ્તરે જેનો ઉપભોગ થાય છે એવું ધર્મ અને અધર્મના ફળો પ્રત્યક્ષ છે બધાને માટે. મનુષ્યત્વાદ આરભ્ય બ્રહ્માંતેષુ દેહવત્સુ સુખ દુઃખ તારતમ્યસ્ય તારતમ્યમ અનુભૂયતે. મનુષ્યત્વાદ આરભ્ય એટલે મનુષ્યથી માંડીને બ્રહ્માંતેષુ બ્રહ્માજી સુધી, હિરણ્યગર્ભ સુધી, દેહવત્સુ આ બધા દેહ ધરાવનારા છે. મનુષ્યો દેહ ધરાવનારો છે, બધા દેવતાઓ પણ દેહ ધરાવનારા છે, અને બ્રહ્માજી પણ દેહ ધરાવનારા છે. એટલે સમષ્ટિ દેહ ધરાવનારા છે, પણ દેહ ધરાવનારા તો ખરા. સુખ તારતમ્યમ અનુભૂયતે અનુશ્રૂયતે. તો સુખ જેમ જેમ ઉપાધિ સૂક્ષ્મ થતી જાય તેમ સુખની માત્રા પણ વધતી જાય. એ આપણે જોઈએ છે કે ભિન્ન ભિન્ન લોકમાં સુખની માત્રા વધતી જાય છે. અને પછી છેલ્લે આવે બ્રહ્મણ સુખમ, બ્રહ્મણ આનંદ. છેલ્લે બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભના આનંદ સુધી આ આખી પરંપરા ચાલતી હોય છે. એવું સાંભળ્યું એટલે આપણને એમાંથી શું બોધ મળે. તતશ્ચ તદ્ધેતો ધર્મસ્ય તારતમ્યમ ગમ્યતે ધર્મ તારતમ્યાદ અધિકારી તારતમ્યમ. આમ સુખ દુઃખનું તારતમ્ય, તર ચડિયાતું, તમે સૌથી ચડિયાતું તારતમ્ય આ પ્રકારની તુલના હોય છે. તતશ્ચ તદ્હેતો ધર્મ અધર્મ તારતમ્ય અનુગમ્યતે. તો છેક મનુષ્યથી મળીને બ્રહ્માજી સુધીના બધા દેહધારીઓમાં આપણે સુખના તારતમ્ય વિશે સમજીએ છીએ, જાણીએ છીએ શાસ્ત્રમાંથી. અને તેથી આપણે એમાંથી અનુમાન કરીએ કે સુખનું તારતમ્ય છે માટે ધર્મ જે સુખનું સાધન છે એનું તારતમ્ય હશે. કાર્યનું તારતમ્ય છે તો કારણનું તારતમ્ય હોવું જોઈએ. એટલે સુખના તારતમ્યથી એ સુખનું કારણ ધર્મ છે એના તારતમ્યને આપણે અનુમાન કરી શકીએ. ધર્મ તારતમ્યાત અધિકારી તારતમ્યત્વ. અને ધર્મનું તારતમ્ય છે એટલે અધિકારી ઉત્કૃષ્ટ અધિકારી હોય તો ઉત્કૃષ્ટ ધર્મ હોય, નિકૃષ્ટ અધિકારી નિકૃષ્ટ ધર્મ હોય. પ્રસિદ્ધમ ચ અર્થિત્વ સામર્થ્યાદ અર્થિત્વ સામર્થ્યાદિ કૃતમ અધિકારી તારતમ્યમ. પ્રસિદ્ધમ ચ અર્થિત્વ સામર્થ્યાધિકૃતમ અધિકારી તારતમ્યમ. અર્થી સમર્થ વિદ્વાન. આમ વેદા કર્મકાંડમાં કોઈ કર્મનું કોઈ કર્મ આ પ્રકારની યોગ્યતા જોઈએ. અર્થી એટલે કે ફલકામી, ફળની કામના હોવી જોઈએ. કર્મ કરતા પહેલાં ફળની કામના હોવી જોઈએ તો જ કર્મ થાય, એવું મીમાંસકો માને છે. કે એનું ફળ જે લાભ છે એ કર્મ લાભ છે એનું જો આપણે જ્ઞાન ન હોય કે એનું ચિંતન ન હોય તો કર્મ થઈ શકે નહીં. સમર્થ તમારામાં ઈચ્છા તો બહુ છે પણ સામર્થ્ય જોઈએ, લૌકિક સામર્થ્ય જોઈએ તમારામાં. કર્મ કરવા માટે જાયા પુત્ર આ બધી વસ્તુ જોઈએ
ऐहिक વિદ્યા અને ऐहिक ધનમ પારમાર્થિક ધનમ હોવું જોઈએ. આદિપદાર્થ વિદ્વત્વમ શાસ્ત્ર અનિંદિતત્વમ છે. એટલે આ પ્રકારના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે યોગ્યતા માટે કે કર્મ કરવાને કોણ યોગ્ય છે? આ પ્રકારની યોગ્યતા કે અધિકાર ધરાવે છે. અર્થી સમર્થ વિદ્વાન બહુ કહેવામાં આવ્યું. અર્થી એટલે જેને આ કર્મના ફળમાં રસ છે. સમર્થ જે આ કર્મ કરવાનું સામર્થ્ય કે સાધન સામગ્રી બધું ધરાવે છે. વિદ્વાન એટલે જે કર્મ કેમ કરવું એનું જ્ઞાન ધરાવે છે. ને બીજા કોઈ પ્રકારના લૂલા લંગડાપણાના જે એમને અધિકાર વંચિત રાખે એ ન હોવો જોઈએ. એ પણ ખરું. હા, અંધપંગુ વગેરે ન હોવું જોઈએ. દાસ્યમ દાસ અપરિદાસ્યમ. કહે છે તથા ચ યાગાદિ અનુષ્ઠાયનામેવ વિદ્યા સમાધિ વિશેષાત ઉત્તરેણ યથાગમનમ. પ્રસિદ્ધતાની વાત કરે છે ભાષ્યકાર કે જે અસ્તિત્વ સામર્થ્યાદિ કૃતમ અધિકારિતાર્તમ્યમ પ્રસિદ્ધમ, કે તમે અર્થી છો, સમર્થ છો, એ પ્રકારનું સામર્થ્ય તમારે વિદ્વાન છો, એ પ્રકારનું સામર્થ્ય જોઈએ. એ ઓછું વધતું હોય તો અધિકારી પણ ઓછું વધતું થાય. અર્થિત્વ એટલે તમારે અર્થ હોવો જોઈએ, વિદ્વત્તા હોવી જોઈએ, એ પ્રકારનું સામર્થ્ય હોવું જોઈએ. એ બધી જરૂરિયાતોમાં તમે જેટલા ઊણા ઉતરો કર્મનું પરિણામ કર્મ પણ એટલું ઊણું ઉતરે, એનું ફળ પણ ઓછું મળે. તથા ચ યાગાદિ અનુષ્ઠાયનામ એવ વિદ્યા સમાધિ વિશેષાદ ઉત્તરેણ યથાગમનમ. જેવી રીતે તમે યાગાદિ અનુષ્ઠાનના એવા યાગ વગેરે અનુષ્ઠાન કરેલું હોય, વિદ્યા સમાધિ વિશેષાત એમાં વિદ્યા હોય એની પાસે એ વિદ્યાનો અર્થ કરવામાં આવે ઉપાસના. એટલે વિદ્યા સમાધિ વિશેષાદ વિધિ સમાધિ વિશેષાદ, તમારામાં વિદ્યાની સમાધિની એટલે એકાગ્રતાની કેટલી વિશેષતા છે. એટલે યાગ વગેરે અનુષ્ઠાન કરનારાઓમાં પણ આ પ્રકારની કેટલી યોગ્યતા છે. એ પછી ઉત્તરેણ યથાગમનમ, તો ઉત્તરાયણ માર્ગથી ગતિ કરવા માટે તમે ક્ષમતા પ્રાપ્ત કરો, અધિકારી તો પ્રાપ્ત કરો. કેવલૈ ઇષ્ટાપૂર્ત દત્ત સાધનૈ ધૂમાદિક્રમેણ દક્ષિણેન યથા ગમનમ. પેલો ઉત્તરાયણ માર્ગના અધિકારી બને છે. એટલે જે લોકો કર્મની એટલે ઉપાસના, પછી લોકો માત્ર કર્મ કરે છે, કેવલૈ ઇષ્ટાપૂર્ત દત્ત સાધનૈ,
ઇષ્ટકર્મ, પૂર્તકર્મ, દત્તકર્મ આવા કર્મો છે એ પ્રકારના સાધન એટલે ઉપાસના કરતા નથી, આવા કર્મ બી સાધન ધરાવનારા છે. દક્ષિણાયન એમણે દક્ષિણાયન પર એમનું ગમન થતું હોય છે અને ઉપાસકોનું ઉત્તરાયણ. તત્રાપી સુખતારતમ્યસ્ય તત્સાધનતારતમ્યમ ચ શાસ્ત્રાત યાવત સંપાતમુષિત્વા ઇત્યસ્માદ ગમ્યતે. ચાલો, એટલે દક્ષિણ માર્ગ પ્રાપ્ત થાય જે લોકો ઉપાસના ન કરી હોય, માત્ર કર્મ જ કર્યું હોય, તત્રાપી સુખ તારતમ્ય છે. એ બધાની અંદર પણ સુખનું તારતમ્ય હોય. તત્સાધન તારતમ્યમ, સુખની પ્રાપ્તિનું સાધન છે એની કેટલી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરી છે. શાસ્ત્રાર્થ, શાસ્ત્ર જ આપણને કહે છે યાવત સંપાતમ આ સંપાદમ ઉષિત્વ, યાવત જ્યાં સુધી સંપાદન ન થાય ત્યાં સુધી ત્યાં નિવાસ, ઉષિત્વ નિવાસ કર્યો. ઇતિસ્માત ગમે તે, એટલે કે યાવત સંપાદન, જ્યાં સુધી તમારું પુણ્ય ચાલે છે ત્યાં સુધી તમે આ કર્મફળ ભોગવો છો. એ ભોગવેલું વળી પાછા આવો. આ પ્રકારનું સરળ વર્ણન કરવામાં આવ્યું છે. યથા મનુષ્યાદિષુ નારકસ્થાવરાંતેષુ સુખલભ ચોદના લક્ષણધર્મ સાધ્ય એવ ઇતિ ગમ્યતે તારતમ્યેન વર્તમાનઃ. યથા મનુષ્યાદિષુ નારકસ્થાવરાંતેષુ, મનુષ્યથી પ્રારંભ કરીને નરકની અંદર સ્થાવર, તો આ પ્રકારે અધોગતિની વાત કરી. સુખલભ ચોદના લક્ષણ ધર્મ સાધ્ય એવ ઇતિ ગમ્યતે. આ લોકોને પણ જ્યારે સુખનો જ્યારે નાનો મોટો ટુકડો મળે, સુખલભ ચોદના ધર્મ લક્ષણ ધર્મ સાધ્ય, એ પણ ચોદના એટલે આદેશનું લક્ષણ છે. ધર્મથી સાધ્ય એવું ધર્મનું જેટલું અંશે પાલન કર્યું હોય એટલે અંશે તમને આ મનુષ્યથી મળીને નરક સુધીના સ્થાવરાંતેષુ એ જે સુખ તારતમ્ય છે એટલું પ્રાપ્ત થાય. કર્મના તારતમ્યથી સુખનું તારતમ્ય પ્રાપ્ત થાય. તથા ઉર્ધ્વં ગતેષુ અધોગતેષુ ચ દેહવત્સુ દુઃખતારતમ્ય દર્શનાત તદ્ધેતોઃ અધર્મશ્ચ પ્રતિષેધચોદનાત પ્રતિષેધચોદના લક્ષણસ્ય તદનુષ્ઠાયનામ ચ તારતમ્યમ ગમ્યતે. એટલે સત્કર્મ તમે કર્યું હોય તો તમને મનુષ્ય મળીને બ્રહ્માજી સુધીનું કોઈ સ્થાન મળે જ્યાં તમે એને અનુરૂપ સુખનો અનુભવ કરતા હો. મનુષ્યાત આરભ્ય બ્રહ્માંતેષુ દેહવસ્સુ સુખતારતમ્ય ચ
દેહ વત્સુ દુઃખ તારતમ્ય. તો તેવી રીતે આ બધા દેહ ધરાવનારામાં દુઃખનું તારતમ્ય પણ હોય. તદ અધર્મસ્ય એટલે આપણે અધર્મનું અનુમાન કરીએ. કોઈક સુખ ભોગવતું હોય તો અનુમાન કરી શકીએ કે એને એના ધર્મનું પરિણામ છે, પુણ્યકર્મનું પરિણામ છે. કોઈ દુઃખ ભોગવતું હોય તો અનુમાન કરીએ કે આ પાપ કર્મનું પરિણામ છે. એમ સુખથી સુખ તારતમ્ય, પુણ્ય કર્મથી પાપ કર્મથી દુઃખ તારતમ્ય. હેતુ સુખના તારતમ્યથી કે દુઃખના તારતમ્યથી એનું જે હેતુ છે, કારણ છે પુણ્ય અને પાપ. પ્રતિચોદના લક્ષણસ્ય તદનુષ્ઠાયનામ તે તારતમ્ય ગમ્યતે. તેથી દુઃખનું પણ તારતમ્ય છે. એ બધી કેટલો એને કાયદાનો કેટલો ભંગ કર્યો હશે. ધર્મરૂપી કાયદો જગતમાં પ્રવર્તમાન છે અને આપણે એ કાયદાને અનુસરવાનું છે. કોઈ કહેનારું નથી બહારથી, અંદરથી કદાચ આપણો અંતરાત્મા કહે ખરો, પરંતુ આપણે જીવનમાં સત્કર્મનું અનુસરણ કરવું જોઈએ, મૂલ્યોનું નીતિનું અનુસરણ કરવું જોઈએ. આપણા પોતાનામાં ડંખ જન્મતો હોય છે. એ વસ્તુની ઉપેક્ષા કરીને માણસ એવું કામ કરે તો પછી એને સજા થવાની જ છે. આમ સુખ તારતમ્ય અને દુઃખ તારતમ્ય. एवं अविद्यादिदोषवतां धर्माधर्मतारतम्य निमित्तं शरीर उपादानपूर्वकं सुख दुःख तारतम्यम अनित्यं संसार रूपम स्मृति न्याय सिद्धम. પછી આવી રીતે એનું નિષ્કર્ષ કરે છે. એવં અવિદ્યાદિ દોષ બધા આ પ્રકારે અવિદ્યાદિ અવિદ્યા કામ કર્મ આ પ્રકારનો દોષ ધરાવનારા ધર્માધર્મ તારતમ્ય નિમિત્તમ. તો આ બધા જે કર્મ કરનાર અવિદ્યાદિ દોષ વાળો છે. એટલે જે પોતાને કર્મ કરનાર માનતો હોય જ કર્મ કરે. એટલે કર્મ થઈ રહ્યું છે, ઈરાદાપૂર્વક કર્મ થઈ રહ્યું છે, ફળની ઈચ્છાદીમાં થઈ રહ્યું છે. અર્થ થયો કે અજ્ઞાન ત્યાં છે. તો જ પૂર્ણ આત્મામાં ફળની ઈચ્છા જન્મે ને. એટલે પૂર્ણ આત્માને અપૂર્ણ માનવા આવતો હોય તો જ ફળની ઈચ્છા જન્મે, તો ફળની ઈચ્છાથી પહેલું કર્મ થાય. એટલે અવિદ્યા દોષ વદામ ધર્માધર્મ તારતમ્ય નિમિત્તમ. એ માણસ હંમેશા ધર્મ જ કરે એવું નથી હોતું, અધર્મ થઈ જતો હોય છે. તમે ગમે એટલા પુણ્યશાળી હોય તો ક્યારેક ગુસ્સામાં આવી જાઓ, ક્યારેક કંઈક છૂટ લેવાઈ જાય, ક્યારેક કંઈક ભૂલ થઈ જાય, અને તેથી અધર્મ પણ પ્રવેશ તો પામી જ લે. તો શરીર આપણે પ્રાપ્ત થાય ધર્મ અને અધર્મની ઉપાસ કેટલા ધર્મ અધર્મ છે એના પરથી નક્કી થાય. સુખ દુઃખ તારતમ્યમ અનિત્યમ સંસારરૂપમ. તો બધાને સુખ દુઃખના તારતમ્ય પુણ્ય પાપ પ્રમાણે શ્રુતિ સ્મૃતિ ન્યાય છે પ્રસિદ્ધ. આ બધું શ્રુતિમાં સ્મૃતિમાં અને ન્યાયમાં આ બધું સરળ વર્ણન કરવામાં આવ્યું છે. તથા શ્રુતિ વૈ સશરીરસ્ય સતઃ પ્રિયા પ્રિયયોઃ
अपहते अस्ति। ठीक, न वै सशरीरस्य सतः सशरीरस्य आत्मन आत्मा जे शरीर में अहम भाव धरावे છે શરીર વાળો આત્મા તો હોઈ ના શકે. સશરીરસ્ય એટલે આત્મામાં અહમ ભાવ ધરાવનાર જે વ્યક્તિ છે. પ્રિયા પ્રિયો અપહત્તિ નાસ્તિ. જ્યાં સુધી દેહમાં અહમ ભાવ છે ત્યાં સુધી પ્રિય કે અપ્રિય, અનુકૂળ પ્રતિકૂળ આ બધા દ્વંદ્વ છે એ દ્વંદ્વ દૂર થવાના નથી. એટલે દેહમાં અહમ ભાવ છે ત્યાં સુધી દુનિયા દ્વંદ્વનું આક્રમણ સામનો આપણે કરવાનો જ છે. એનું આક્રમણ થયા જ કરશે આપણા પર. तो एक वाक्य कहो, न वै शरीर सशरीर से सतः प्रिया प्रिय अपहति हस्ते. सशरीर से सतः शरीर સહિતનો જે છે અર્થાત શરીર અહમ ભાવ ધરાવનાર છે, જે પોતાને શરીર માને છે, એ ક્યારેય પણ આ પ્રિય કે અપ્રિય એટલે આ પ્રકારના જોડકાના આક્રમણથી મુક્ત રહી શકવાના નથી. પછી કહે છે આગળ, અશરીરમ વા વસંતમ ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ. અશરીરમ વા વસંતમ, જ્યાં દેહમાંથી અહંભાવથી મુક્ત થયો છે એને ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ, પ્રિય કે પ્રિય કે વસ્તુની સ્પર્શી શકતી નથી. આ પ્રિય ને પ્રિય તો બંને ખ્યાલ છે. એ પ્રકારની તાદાદ જે મુક્ત થયો છે એને કહ્યું એ પ્રિય કે અપ્રિય કહેતો નથી, કે પ્રિય અપ્રિય સ્પર્શ થતો નથી, અનુભવ થતો નથી. इति प्रिया प्रिय स्पर्शन प्रतिषेधाच्च चोदना लक्षण धर्म कार्यत्वं मोक्षाख्य मोक्षाख्यस्य अशरीरत्वस्य प्रतिषिध्यते इति गम्यम्. प्रिया प्रिय स्पर्शन प्रतिषेधा चोदना लक्षण धर्म कार्यत्व. हम प्रिय अप्रिय दर्शन प्रतिषेधात् चोदना लक्षण धर्म कार्यत्व मोक्षाख्यम मोक्षाख्यस्य अशरीरत्वस्य प्रतिसिद्ध्यते इति गम्यते. મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય, આ મોક્ષનું ફળ છે ને એ તો અશરીરને મળે છે. અર્થાત શરીરમાં દેહમાં અહંભાવ મુક્ત થયો છે એ જોઈએ પોતે નિત્ય મુક્ત છે. धर्म कार्यत्वे
પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ પ્રતિષેધ ન ઉપપદ્યતે. પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ ધર્મ કાર્યત્વે મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય ઇતિ પ્રતિષિધ્યતે ઇતિ મન્યતે. ટૂંકમાં આ મોક્ષ જે છે અશરીરત્વસ્ય દેહમાંથી અહમભાવથી મુક્ત થયો એટલે શરીર બની ગયો. આત્મા અશરીર જ છે. આત્મા અહમભાવ કરવાથી શરીરથી અહમભાવથી મુક્ત થયો એટલે શરીર કહેવામાં આવે. ધર્મ કાર્યત્વે પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધ ન ઉપપદ્યતે. આ પ્રિય અપ્રિયનો જે સ્પર્શ થાય છે એ ધર્મ કાર્યત્વે ટૂંકમાં એ ધર્મ કાર્ય હોય તો જ એ શક્ય. બાકી એનો પ્રતિષેધ ધર્મ એટલે પ્રિય અપ્રિયનો પ્રતિષેધ કરવામાં આવ્યો એવું ત્યારે જ આ પ્રતિષેધ થાય જ્યારે પ્રિય પ્રિય છે ધર્મનું કાર્ય હોય અને ધર્મ કાર્ય ન હોત તો પ્રતિષેધ ન થયો હોત. તે અશરીરત્વમ એવ ધર્મ કાર્યમ ઇતિ ચેત. તો ભાઈ સશરીરમ તો ભાઈ અશરીરમ ખાલી અશરીરમ ધર્મનું કાર્ય છે એવું માનો, સશરીરત્વમ નહીં. ઉત્તર આપે છે ન તસ્ય સ્વાભાવિકત્વાત. અશરીરત્વમ એવ ધર્મ કાર્ય સિદ્ધમ. અશરીરતા છે ધર્મનું કાર્ય છે એવું સિદ્ધ થાય છે. મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય પ્રતિસિદ્ધતે ઇતિ ગમ્યતે. એટલે મોક્ષ જેને કહેવાય એ અશરીરત્વ શરીરમાંથી શરીરના અહંભાવ મુક્તિ. પ્રિયા પ્રિય સ્પર્શન પ્રતિષેધાત ચોદના લક્ષણ ધર્મ કાર્યત્વ. એટલે પ્રિય અને અપ્રિયના સ્પર્શથી પ્રતિષેધથી ચોદના લક્ષણ ધર્મ કાર્યત્વ મોક્ષાખ્યસ્ય અશરીરત્વસ્ય પ્રતિસિદ્ધ્યતે ઇતિ ગમ્યતે. અશરીરમ વા વસંત ન પ્રિયા પ્રિય સ્પૃશતઃ. આમ તો શરીર આત્માનું જ વર્ણન છે કે આત્મા અશરીર છે એને પણ સાથે સાથે જે જ્ઞાની પુરુષ પણ અશરીર છે. અર્થાત જેને શરીર અહંભાવ જે શરીર અહંભાવથી મુક્ત થયો છે તેથી બ્રહ્મમાં જેનો અહંભાવ છે એ પણ મુક્ત છે. એક પ્રશ્ન કરવામાં આવ્યો અશરીરત્વમ એવ ધર્મ કાર્યત્વમિતિ ચેત. અશરીરત્વમ એટલે શરીરમાંથી મુક્તિ એટલે શરીરમાં અહંભાવમાંથી મુક્તિ. આમ તો આત્મા શરીર જ છે. અશરીરમ શરીર કહે છે શ્લોક
આત્મા શરીર છે અને શરીરત્વ એ તો આપણી સ્વાભાવિક સ્થિતિ છે. એટલે અશરીરત્વ ધર્મ કાર્યમ ન હોય છે. પ્રશ્ન એ હતો અશરીરત્વસ્ય ધર્મ કાર્યત્વ છે. ધારો કે આ શરીરની સ્થિતિને આપણે ધર્મનું કાર્ય માનીએ તો ન તસ્ય સ્વાભાવિકત્વાત. આ શરીર પણ આત્મા સ્વભાવ છે. આત્મા શરીરથી મુક્ત છે માટે આત્મા અશરીરી છે અને તેથી એને શરીર બનવાનું નથી. સ્વાભાવિક એનો સ્વભાવ જ છે. અશરીરમ શરીરેષુ અનવસ્થેષ્વસ્થિતમ મહાંતમ વિહુમાત્માનમ મત્વા ધીરો ન શોચતી. મત્વા જાણીને છે જાણીને અશરીરમ શરીરેષુ બધા શરીરોમાં આ શરીર આત્મા અનવસ્થેષુ અવસ્થિતમ બધા અનવસ્થ એટલે અનિત્ય. અનિત્યમાં જે નિત્ય રૂપે રહેલો છે અનવસ્થેષુ અવસ્થિતમ મહાંતમ વિહુમાત્માનમ જે મહાન છે વિહુ સર્વવ્યાપી છે આત્માને મત્વા જાણીને ધીરો ન શોચતી. કોઈ જે દિવ્ય પુરુષ છે જ્ઞાની છે એને શોકનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આગળ કહે છે અપ્રાણો હિમના શુભ્ર અસંગો હ્યયમ પુરુષ ઇત્યાદિ શ્રુતિભ્યઃ. એટલે અશરીરત્વ એ સિદ્ધ કરેલી પ્રાપ્ત કરેલી વસ્તુ નથી. આત્મા માટે અશરીરત્વ એટલે શરીરથી રહિત હોવું, શરીર મુક્ત હોવું એનો સ્વભાવ છે. શરીર સાથે તાદાત્મ્ય કરીને આપણે માનીએ છીએ કે હું શરીર છું, પણ બાકી મારો સ્વભાવ તો આ શરીર જ છે. તેથી એ કોઈ અશરીર પણ હું એ કોઈ ધર્મ અને પુણ્યનું કાર્ય નથી. અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ બધા શરીરની અંદર જે અશરીરી છે બધા અનવસ્થામાં એ અવસ્થિત છે. એટલે કે અનવસ્થેષુ જે સતત પરિણામ પામનારા છે એમાં જે પરિણામી છે એવો મહાન વિહુ આત્માને જાણીને ધીર ન શોચતી. અગત્યની વસ્તુ છે અશરીરમ શરીરેષુ અનવસ્થેષુ અવસ્થિતમ. જે શરીરની અંદર જે અશરીર આત્મા છે અનવસ્થેષુ અર્થાત જે અનિત્ય છે એમાં જે અવસ્થિતમ નિત્ય છે. મહાન વિહુમાત્માનમ મત્વા આવા મહાન વિહુ આત્માને જાણીને ધીર જ્ઞાની પુરુષ શોકમાંથી મુક્ત થાય છે. આપણે અહીંયા વિરામ લઈશું અત્યારે, પછી શુક્રવારે આગળ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. ચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ ईश्वरो
शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो हरि ओम।